નમસ્કાર બાળ મિત્રો, યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં વિષય ગણિતના લેક્ચરની અંદર આપ સૌ બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ચેપ્ટર 7 તમે પેટર્ન જોઈ શકો છો એના લેક્ચર 1ની અંદર આપણે શું જોયું? તો કે લેક્ચર 1ની અંદર આપણે પ્રાથમિક માહિતી મેળવી અને સાથે સાથે બે પ્રશ્ન આપણે ગઈકાલે એટલે કે લેક્ચર 1ની અંદર જોઈ ગયા. તો એમાં કયા પ્રશ્ન જોયા હતા? તો કે એમાં પેટર્ન આગળ વધારવાની હતી. કઈ રીતે? તો કે પહેલો આપણે જે પ્રશ્ન જોયો તો એમાં શું હતું? તો કે અમુક એવા હતા કે ઘડિયાળના કાંટાની દિશામાં પેટર્નમાં ફેરફાર થતો. તો કે ઘડિયાળનો કાંટો કે 12 હોય ત્યાંથી 3, 3થી 6, 6થી 9 અને 9થી પાછો 12 જાય. ટૂંકમાં આ રીતે ઘડિયાળના કાંટાની દિશામાં પેટર્ન જે આપેલી છે તેનો આપણે ફેરફાર કરવાનો શીખી ગયા. બીજું શું આવતું હતું એ પ્રશ્નની અંદર? તો કે ઘડિયાળના કાંટાના વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશા એટલે કે 12થી 3 કાંટો જાય એને બદલે શું થાય? તો કે 12થી 9. ટૂંકમાં રોંગ સાઈડમાં આપણે કાંટો ચલાવવાનો છે, એટલે કે ઊંધી દિશામાં ઘડિયાળમાં કાંટો ચાલે તે રીતે પેટર્ન બનાવવાની હતી. ટૂંકમાં 12થી 9, 9થી 6, 6થી 3 અને ફરીવાર પાછો 12. આ રીતે આપણે અલગ અલગ બે પ્રકારના ઘડિયાળના કાંટાની મદદથી પેટર્ન કઈ રીતે ચેન્જ થાય તે આપણે શીખી ગયા. તેમાં એક ખૂણાની સંખ્યા વધતી જાય એવો પણ એક પ્રશ્ન જોઈ ગયા. ત્યાર પછીનો બીજો પ્રશ્ન આપણે જે જોયો તો એ કેવો હતો? તો કે અડધો આંટો ફેરવતા પેટર્ન કેવી દેખાશે તે આપણે ડ્રો કરવાનું હતું. તો કે અડધો આંટો એટલે ટૂંકમાં આપણે તેમાં જોયું હતું કે આકૃતિ જે આપેલી છે એને અડધો આંટો ફેરવો તો કેવી દેખાશે, અને ફરીથી એ જ આકૃતિને અડધો આંટો ફેરવો તો કેવી દેખાશે? તો કે અડધી આકૃતિ અડધો આંટો ફેરવીએ ને તો આકૃતિ કેવી દેખાય? તો કે ઊંધી થઈ જાય. અને ફરીથી એને અડધો આંટો આપણે ફેરવીએ એટલે શું થાય? તો ફરીથી જે આકૃતિ દેખાય છે તેવી ને તેવી દેખાય છે. તો આપણે આ બે પ્રશ્ન લેક્ચર 1ની અંદર શીખી ગયા. આજે લેક્ચર 2ની અંદર આપણે નવો પ્રશ્ન શીખીશું. તો આમાં કોઈ જાતના દાખલા કે મોટી મોટી ગણતરી એવું આપણે શીખવાનું નથી, ફક્ત પેટર્ન વિશે જ માહિતી મેળવવાની છે. તો ત્રીજો પ્રશ્ન છે, 45 અંશના ખૂણે ફેરવતા જઈ પેટર્ન આગળ વધારો. 45 અંશનો ખૂણો એટલે શું? તો કે 90 અંશનો જે ખૂણો છે એ આપણે શીખી ગયા છીએ. 90 અંશનો ખૂણો કઈ રીતે બને? તો આપણે ચેપ્ટર 2 આકાર અને ખૂણા એ ચેપ્ટરની અંદર આપણે 90 અંશના ખૂણા, 45 અંશના અને 90 કરતાં મોટા માપના અને નાના માપના ખૂણા શીખી ગયા. તો તમને ખ્યાલ હશે કે 90 અંશનો ખૂણો કેવો હોય અને 45 અંશનો કેવો ખૂણો હોય, બરાબર છે? તો એક આપણે અહીંયા આકૃતિની મદદથી પહેલાં સમજી લઈએ કે 45 અંશના ખૂણો ફેરવવાનો છે. તો આ જે આકાર આપણે આવો દોરીએ છીએ આને આપણે કેવો કહીએ છીએ? એલ જેવો આકાર હતો ચેપ્ટર 2ની અંદર, યાદ કરો. તો કે આને આપણે કાટકોણ એટલે કે 90 અંશના ખૂણા તરીકે ઓળખતા હતા, બરાબર ને? એલ જેવો આકાર છે એ કેવો ખૂણો ગણાય છે? તો કે 90 અંશનો ખૂણો. ટૂંકમાં અહીંયા જે અહીંથી અહીંયા ફરે એટલે એ કેટલું થાય છે ફેરફાર? તો કે 90 અંશનો. તો આ પ્રશ્નની અંદર આપણે કેટલું ફેરવવાનો છે? તો કે 45 અંશના ખૂણે ફેરફાર કરવાનો છે. તો 45 કેમ? તો કે આ 90 છે તો 90ના અડધા કરો ને એટલે કેટલા થાય? 45 થાય. તો આ જે ખૂણો છે એનો અડધો ખૂણો આપણે એટલે કે અડધો ખૂણો એટલે આટલો થશે આપણે, બરાબર? આ જે 90 અંશનો ખૂણો છે એનો આટલો જ ભાગ, આ બે એક સરખા ભાગ. તો આપણે આ જે છે 45 અને આ પણ કેટલો થાય છે? 45, બરાબર? એટલે ટૂંકમાં આટલો જ આ આપણી જે પેટર્ન આપેલી છે એને અહીંયા હોય તો આટલે આવવાની, આટલે હોય તો પેટર્ન ક્યાં આવે? આટલે. તો આને કહેવાય 45 અંશના ખૂણે પેટર્નને આગળ વધારવાની છે. તો ચાલો આપણે જોઈએ 45 અંશના ખૂણે પેટર્ન કઈ રીતે આપણે આગળ વધારીએ. તો અહીંયા પહેલી જે પેટર્ન છે એ આ એ છે, બરાબર? તમને આવા સાદા આપ્યા હોય પેટર્ન તો તમને દોરવામાં વાંધો આવે નહીં. તો અહીંયા તો એ છે તો તમને બધાને એ તો ડ્રો કરતા આવડે ને? તો ચલો અહીંયા એ છે આપણે જે ABCDનો એ જેમ મૂળાક્ષર છે એવી જ રીતે આપેલો છે. બીજા ખાનામાં જઈએ છીએ તો શું થઈ જાય છે? તો અહીંયા જે એ આ રીતે, તો આ ખૂણો ક્યાં આવી જાય છે?
આ રીતે સાઈડમાં. તો આ રીતેથી આટલો નમે છે. કેટલો નમે છે આપણે આકૃતિમાં જોઈ ગયા કે 45ના અંશના ખૂણાની રચના કરવાની છે. કે 45 અંશનો ખૂણો કેમ બને એ રીતે આપણે પેટર્નને આગળ વધારવાની છે. તો અહીંયા હતું એને 45 એટલે જરાક નમે એટલું એટલે શું થઈ જાય 45. હવે આ રીતે છે તો હવે આગળ એને 45 અંશના ખૂણાનું કરવું હોય તો કઈ રીતે પેટર્ન આગળ વધશે? તો કે 45 અંશનો ખૂણો હવે બનશે આ રીતે. અહીંયાથી કેટલું નમેલું છે? આટલું. બરાબર. આખું એટલું સીધું નમે તો આ કેટલું કહેવાય જાય? 90 અંશનું. બરાબર છે. પણ આપણે 45 અંશ હતા એટલે કે પહેલાં અહીંયાથી ખાલી આટલો જ નમે છે ખૂણો. બરાબર છે. બરાબર. આટલો સીધો છે એમાંથી આટલો નમે છે. આપણે ત્રીજા ખાનામાં દોર્યું નહીં આટલું નમે છે. બરાબર છે. તો આ રીતે 45 અંશના ખૂણાની રીતે આપણે પેટર્નને આગળ વધારવાની છે. તો ચાલો ચોથા બોક્સની અંદર આપણે શું કરીશું? તો કે ફરીથી એને 45 અંશના ખૂણે પેટર્ન કરવાની છે. તો અહીંયાથી ક્યાં જશું તો 45 અંશનો ખૂણો બનશે? તો આ ઘડિયાળ છે ને ઘડિયાળનો કાંટો જ જોવાનો છે. અહીંયા બારે હોય. બરાબર. અહીંયા આવે ટૂંકમાં અને ત્યાંથી અહીંયા આવે છે. બરાબર. એટલે ઘડિયાળનો કાંટો ફરે છે એ રીતે જ ફરવાનું છે. પણ કેવી રીતે? તો કે 45 અંશના ખૂણે. તો અહીંયા પેટર્ન છે ત્યાંથી ક્યાં આવશે? તો કે ત્રાસો ખૂણો જ થઈ જશે થોડોક. એનું પાખડું અહીંયા હતું એને બદલે ક્યાં આવે છે? ત્રાસુ. એટલે કે 45 અંશ જેટલું નીચે ખસે છે. બરાબર છે. ઊભો હતો ત્યાંથી જરાક ખસે છે, ત્યાંથી આડું થઈ જાય, ત્યાંથી આડામાંથી અહીંયા હતું ત્યાંથી અહીંયા ખસે છે. હવે પછી નેક્સ્ટ પેટર્ન કઈ રીતે આવશે? તો કે આવી રીતે અહીંયા છે ત્યાંથી અહીંયા નીચે આવી જશે. બરાબર. અહીંયા હતું પેટર્ન અહીંયાથી આગળ અહીંયા આવે છે તો અહીંયાથી ક્યાં આવે છે? એ પેટર્ન અહીંયા નીચે આવી જાય છે. તો કે 45 અંશ ખસતું જવાનું છે. હવે આગળ વધીએ તો આગળ 45 અંશનો ખૂણો ક્યાં બનશે? તો અહીંયાથી પાછું અહીંયા આવશે. તો એની પેટર્ન બનશે આ રીતે. બરાબર. અહીંયા નીચે હતું અહીંયા નીચેથી અહીંયા સાઈડમાં આવે છે તો 45 અંશનો ખૂણો બની જાય છે. બરાબર છે. હવે પાછો 45 અંશનો ખૂણો કેમ બનશે? તો કે અહીંયાથી ક્યાં આવી જશે? અહીંયા. એટલે કે આ રીતે પેટર્ન બનશે. જોઈએ આખી લાઈનમાં તમે નજર કરો તો એ 45 અંશના ખૂણે તેમાં ફેરફાર થયેલો છે. 45 અંશ અહીંયા ઊભો હતો ત્યાંથી જરાક આટલું ખસે છે. બરાબર. ત્યાંથી અહીંયા આવે છે, ત્યાંથી અહીંયા નીચે અહીંયા અને પછી અહીંયા. તો ફરીથી હજી એક હોય તો એ અહીંયા આવે ને ફરીથી આવે એટલે ફરીથી પાછો પોતાના મૂળ સ્થાને આવી જાય. આ રીતે આપણે અહીંયા પહેલી પેટર્નને 45 અંશના ખૂણે આગળ વધારેલી છે. ચાલો હવે આવે જોઈએ બીજી પેટર્ન. બીજી પેટર્નમાં શું છે? તો કે એમાં એફ લખેલો છે. એ એફને પણ શું કરવાનો છે? તો કે 45 અંશના ખૂણે આગળ વધારવાનો છે. જે રીતે આપણે એને આગળ વધારેલો છે તે જ રીતે આપણે એફને આગળ વધારીશું. એફ અહીંયા સીધો છે ત્યાંથી સેજ ત્રાસો થાય છે એટલે કે 45 અંશના ખૂણે વરસ જાય છે. તો હવે શું આવશે? તો કે આ રીતે બનશે. આ થયો 45 અંશ ત્રાસામાંથી આડો થઈ ગયો. બરાબર છે. હવે શું થશે? તો કે અહીંયાથી બરાબર આ ત્રાસો આવશે. આ કેમ ત્રાસો છે તો ઉપર છે પાખડું એને બદલે ક્યાં આવશે? નીચે આવશે. આ રીતે. બરાબર. આ ખૂણે ત્રાસું લેવાનું છે અને ત્યાંથી આ રીતે એફ કરવાનો થશે. અહીંયા હતો ત્યાંથી અહીંયા આવે છે. બરાબર છે. આ 45 અંશનો ખૂણો બની ગયો. ત્યાંથી આગળ જઈએ તો હવે પાછું આ જગ્યાએથી ક્યાં આવશે? તો કે અહીંયા આવશે. ટૂંકમાં એકદમ ઊંધો એફ થઈ જશે. કેવી રીતે? એકદમ ઊંધો એફ થઈ જાય. બરાબર. એટલે કે અહીંયાથી અહીંયા પહોંચે એટલે 45 અંશ બની જાય છે. હવે શું થશે? તો કે જે રીતે અહીંયા ત્રાસો થાય છે એ રીતે આ ભાગમાં ત્રાસ કરવાનો છે. એફ. બરાબર. અહીંયાથી ખસે છે ફક્ત આટલું જ અંતર એટલે કે 45 અંશ ખસે છે. ત્યાર પછીની પેટર્ન 45 અંશની કેવી આવશે? તો કે આ રીતે આડો થશે ફરીથી એફ.
આ રીતે આવશે અને આ ભાગ ક્યાં આવશે? એફના પાકડા ઉપરની બાજુ જશે, બરાબર. તો આ એફ છે એને પણ આપણે કેવી રીતે ડ્રો કરેલો છે પેટર્નમાં આગળ? તો કે 45 અંશના ખૂણે રચના કરેલી છે. સીધો જરાક ખસેલો, એનાથી જરાક ખસે એટલે આડો થઈ જાય છે. અહીંયાથી પાછો અહીંયા આવે છે, ત્યાંથી નીચે, નીચેથી સાઈડમાં ખૂણો અને ત્યાંથી પાછો આડો થઈ જાય છે. હજી પણ તમે એને આગળ વધારી શકો છો. તો અહીંયાથી ક્યાં આવે? તો કે આ ભાગમાં પાછું દોરો તો પાછો ઉપર આવી જાય. ટૂંકમાં મૂળ જે એફ છે એ ફરીથી આવી જાય છે. હવે આવે છે ત્રીજી પેટર્ન. ત્રીજી પેટર્નમાં એક ત્રિકોણ છે, એ ત્રિકોણની અંદર નાનું ત્રિકોણ છે અને એક રાઉન્ડ છે અને એક લીટો દોરેલો છે. એને પણ આપણે આખી આકૃતિને 45 અંશના ખૂણે એ પેટર્નને ખસેડવાની છે, આગળ વધારવાની છે. ચાલો, પેલું છે એમાં શું કરેલું છે કે ત્રિકોણનો આ ભાગ છે એ ઉપરની બાજુ છે. બીજા ખાનામાં જઈએ તો શું છે? તો કે અહીંયાથી સીધું ત્રાંસમાં ખસેલું છે. તો હવે શું આવશે? તો કે આ જે ત્રિકોણ છે એ આડું થઈ જશે. કઈ રીતે? તો કે અહીંયા બરોબર બની ગયું ત્રિકોણ. હવે શું કરવાનું? તો કે ત્રિકોણની અંદર આ જે નાનું ત્રિકોણ દોરીશું, નીચે આ લીટી કરવાની છે અને આ રાઉન્ડ કરવાનો, એની અંદર રંગ પૂરવાનો છે. તો આ ઊભામાંથી સેજ ત્રાંસું, ત્રાંસામાંથી સાવ આડું થઈ જાય છે. એટલે અહીંયાથી આ સીધી આકૃતિ જોવો ને એટલે કે ભાઈ 90 અંશના ખૂણે ખસેલી એટલે કે દોરેલી છે. પણ આ જે છે કેટલો થાય? 45 અંશ. તો અહીંયાથી અહીંયા જોઈએ તો પણ 45 અંશ. હવે પછીના બોક્સમાં શું કરીશું? તો કે આ જે ત્રિકોણ છે આ રીતે દોરીશું. ત્રાસી એકદમ આકૃતિ થશે. અહીંયા જે ત્રિકોણનો ખૂણો હતો એને બદલે અહીંયા ત્રાસો આવેલો છે. હવે પછીની પેટર્નમાં શું કરશું? તો કે આ ભાગ ઉપર આવશે અને આ ભાગ એકદમ ક્યાં આવી જશે? ખૂણાનો ભાગ નીચે આવી જશે. આ ત્રિકોણ એકદમ ઊંધું થઈ જશે. પહેલાં જે આકાર છે એના કરતાં એકદમ ઉલટો આકાર બનશે. આ લીટો કરીશું, એમાં આ ત્રિકોણ બનાવીશું અને નીચે આ રાઉન્ડ કરીએ અને એમાં રંગ પૂર્ણ કરીએ. તો આ રીતે 45 અંશના ખૂણે ખસી અને આગળની પેટર્ન આપણે વધારવાની છે. ચાલો, અહીંયાથી ખૂણો ક્યાં જશે? હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ક્યાંથી દોરશું આપણે? તો કે અહીં નીચે છે તો હવે અહીંયા લેશું, સાઈડમાં લેશું. તો કે આ રીતે ત્રાસો ત્રિકોણ કરશું. ચાલો, અહીંયા હવે આપણે નાનો ત્રિકોણની રચના કરીશું અને એની અંદર નાનું વર્તુળ દોરીશું. બરોબર, આખી પેટર્નને જ આપણે આગળ વધારવાની છે. બરોબર છે. ખાલી બહારના આકાર છે પેટર્નને નહીં, અંદરના પણ આકારને એની સાથે સાથે ખસેડતું જવાનું છે. ચાલો, છેલ્લા બોક્સમાં આપણે કરીએ તો છેલ્લા બોક્સમાં એકદમ આડું ત્રિકોણ થઈ જશે. બરોબર, ત્યાંથી અહીં આપણે નાનું ત્રિકોણ દોરીશું, નીચે લીટી કરીશું અને અહીંયા રાઉન્ડ કરીશું, નાની અંદર રંગ પૂર્ણ કરીશું. તો અહીંયા આપણે જે 3 પેટર્ન જોઈ એ કઈ રીતે છે? તો કે આપણે એ પ્રશ્ન હતો 45 અંશના ખૂણે પેટર્નને આગળ વધારવાની. તો આ એક છે આપણી મગજની બુદ્ધિ હલાવવાનું કામ ખાલી છે. જો સમજાઈ જાય તો આમાં કશું જગરું નથી. ખાલી 45 અંશ આપણે અહીંયા જે ડ્રો કર્યું છે તે રીતે અહીંયાથી આ જે એલ જેવો આકાર છે એ 90 અંશનો આપણે શીખી ગયા છીએ ચેપ્ટર 2 ની અંદર. પણ આપણે 90 અંશ નહીં, 90ના અડધા કેટલા થાય? 45. તો અહીંયા હોય ને જે પેટર્ન, ત્યાંથી ક્યાં આવે? અહીંયા. ત્યાંથી ક્યાં આવે? અહીંયા. આગળની દોરો ને તો અહીંયા આવશે. બરાબર છે. આ રીતે એની પેટર્ન બનતી જાય. બરાબર, જો અહીંયા છે ત્યાંથી હવે પછી દોરવું હોય ને તો અહીંયા આવે, એના પછી દોરો ને તો પછી સીધી થઈ જાય, એના પછી દોરો ને તો અહીંયા ત્રાસું થાય, ફરીથી દોરો તો આ રીતે સીધું, પછી ક્યાં આવે? તો કે આ વિભાગ ફરીથી ક્યાં આવે? આ રીતે. તો આ રીતે આખી પેટર્ન ચાલે છે. અહીંયાથી અહીંયા આવે, ત્યાંથી અહીંયા, ત્યાંથી અહીંયા, ત્યાંથી અહીંયા, પછી આ રીતે, પછી આડું અને આ. સમજાય છે? તો આ રીતે આપણે 45 અંશના ખૂણે પેટર્નને આગળ વધારતા શીખી ગયા.
ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 4। આ પ્રશ્નની અંદર શું કરવાનું છે? તો આમાં બે કામ કરવાના છે। પેટર્નને આગળ પણ વધારવાની છે અને એ કયા નિયમને આધારે એ પેટર્ન આગળ વધેલી છે એનો નિયમ પણ આપણે લખવાનો છે। ચાલો આપણે જોઈએ પેલો આકાર। પેલા આકારની અંદર શું છે? તો કે આ રીતે છે, આ રાઉન્ડ છે, નીચે લીટી છે ને બે બાજુ આ રીતે નિશાની છે। હવે બીજામાં તે કઈ રીતે ખસે છે? તો બીજા પેટર્નની અંદર તે કઈ રીતે ખસે છે? તો કે રાઉન્ડ ભાગ છે એ ક્યાં આવી જાય છે? અહીંયા સાઈડમાં આવી જાય છે અને આ ભાગ આ રીતે ટૂંકમાં અહીંયાથી સીધું અહીંયા, એટલે કે આ રીતે ઊભું હતું ત્યાંથી આ રીતે ખસેલું છે, બરાબર। ત્યાંથી ક્યાં આવે છે? બરાબર અહીંયાથી સીધું અહીંયા। તો ખ્યાલ આવે છે? આપણે હમણાં એક ખૂણાની રચના કરેલી હતી, આ એના જેવો આકાર દેખાય છે। ટૂંકમાં ઘડિયાળ છે એમાં 12 થી 3, 3 થી 6 આ રીતે આ ખસેલું છે। તો ખ્યાલ આવશે કયા નિયમને આધારે ખસે છે? ચલો, નિયમ કયો લાગુ પડશે આમાં? આપણે પહેલા પ્રશ્નની અંદર પણ આવી રીતે જોઈ ગયા હતા। તો કે એનો નિયમ છે, એનો નિયમ આવશે કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે। કોની દિશામાં ફરે છે? તો કે ઘડિયાળના કાંટાની દિશામાં। નિયમ શું છે એનો? ઘડિયાળના કાંટાની દિશામાં। ઘડિયાળના કાંટાની દિશામાં અહીંયાથી અહીંયા, ત્યાંથી નીચે એવી રીતે આવે છે, બરાબર। આ 3 આકાર જોયા ત્યાં ખ્યાલ આવી ગયો કે આ ઘડિયાળના કાંટાની દિશામાં, પણ કઈ રીતે? તો કે 90 અંશના ખૂણે। કેટલા અંશને? 90 અંશના ખૂણે આગળ આગળની પેટર્ન છે એ કઈ રીતે આવે છે? કે તો કે ઘડિયાળના કાંટાની દિશામાં 90 અંશના ખૂણે છે, બરાબર। એ 90 અંશના ખૂણે આગળ પેટર્ન પૂર્ણ કરો। આ રીતે આખો એનો નિયમ છે। આ નિયમને આધારે જ આપણે પેટર્ન કરીએ છીએ। 90 અંશના ખૂણે અને ઘડિયાળના કાંટાની દિશામાં। ચાલો આપણે આગળની પેટર્ન ડ્રો કરીશું। તો અહીંયા છે, ત્યાંથી ક્યાં આવશે? તો કે આ રાઉન્ડ છે એ બરોબર રાઉન્ડ અહીંયા આવી જશે, ત્યાંથી આ રીતે આવી રીતે, બરોબર। અહીંયાથી સીધું સાઈડમાં આવશે। હવે ક્યાં આવશે? તો કે આ છે ક્યાં? ઉપરની બાજુ આવી જશે રાઉન્ડ, અને આ ભાગ ક્યાં આવી જશે? નીચે। તો ટૂંકમાં પેલો જે આકાર છે એવો આકાર અહીંયા બનશે। ફરીથી ક્યાં આવશે? તો કે ફરીથી આવી રીતે આવશે, બરાબર। 45 અંશના ખૂણે આપણે આગળ વધતું જવાનું છે। ફરીથી કેમ આવશે? તો કે આ રાઉન્ડનો ભાગ નીચે આવશે અને આ રીતે। તો આખી પેટર્ન આપણે જે આગળ વધારેલી છે એ કયા નિયમને આધારે? તો કે ઘડિયાળના કાંટાની દિશામાં અને 90 અંશના ખૂણે આગળ પેટર્નને પૂર્ણ કરો। આ જે નિયમ છે તે આધારે આપણે પેટર્ન પૂર્ણ કરેલ છે અને એનો અહીંયા આપણે નિયમ લખેલો છે। અહીંયાથી અહીંયા આવે છે એટલે સીધું એલ જેવો આકાર આપણે જોઈએ એને કહેવાય 90 અંશના ખૂણે। ચાલો આપણે બીજી પેટર્ન જોઈએ, એમાં કયો નિયમ લાગુ પડે છે અને આ પેટર્ન કઈ નિયમને આધારે આગળ વધેલી છે? ચલો, આમ પી જેવો આકાર છે પણ લીટી કરી અને રાઉન્ડ કરેલો છે। અહીંયાથી સીધો અહીંયા ખસે છે, ત્યાંથી અહીંયા આવેલું છે। ખ્યાલ આવે છે? આ કયા નિયમને આધારે આગળ ખસેલ છે? ખસે છે તો આ જ રીતે, ટૂંકમાં ઘડિયાળના કાંટાની દિશામાં જ છે, પણ કયો નિયમ લાગુ પડે છે? તો કે આગળનો પ્રશ્ન જે જોઈ ગયા એ ક્યાંથી અહીંયાથી ખાલી આટલું જ ખસે છે, તો કે 90 કરતાં અડધું, એ જે આગળનો પ્રશ્ન જોયો એવી રીતે કેટલું આવશે? એ નિયમ કયો હતો? તો કે એનો નિયમ છે કે ઘડિયાળના કાંટાની દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં જ આગળ વધે છે, પણ કેટલો? અહીંયા 90 અંશના ખૂણે ખસતા હતા, અહીંયા કેટલો આવશે? 45 અંશના ખૂણે આગળ પેટર્ન પૂર્ણ કરો। એ પેટર્ન કઈ રીતે પૂર્ણ કરવાની છે? તો કે 45 અંશના ખૂણે અને ઘડિયાળના કાંટાની દિશામાં આપણે આગળ વધીશું। ચાલો, અહીંયાથી 2 અને 3 ચોથી પેટર્ન હવે ક્યાં આવશે? તો કે આ રીતે 83 પેટર્ન આવશે।
બરાબર, સાઈડમાં હતું ત્યાંથી ક્યાં આવી જશે? ત્રાંસુ. હવે પછી શું કરશું? તો કે નીચે આવી જશે આ ભાગ, ત્રાંસામાંથી નીચેના ભાગમાં આવી જશે. તો આ રીતે પેટર્ન આવશે. બરાબર છે. આ 45 અંશનો ખૂણો રચતો જવાનો છે. નીચે છે તો ક્યાં આવશે? આ ભાગમાં. બરાબર. હવે ક્યાં આવશે? તો કે એકદમ આડું થઈ જશે. આ રીતે આપણે પેટર્નને આગળ વધેલ છે અને એનો નિયમ પણ લખેલો છે કે ઘડિયાળની કાંટાની દિશામાં અને 45 અંશના ખૂણે પેટર્ન આગળ વધારેલી છે. સમજાઈ ગયું? આ બે નિયમ આપણે જોયા. નિયમની રચના કરતાં પણ આપણને હવે આવડી ગયું. ત્રીજી પેટર્ન છે. હવે ત્રીજી પેટર્ન કઈ રીતે આગળ વધેલ છે? જો આ ચોરસ છે એ આડું હતું તેથી ઊભું થાય છે અને પાછું આડું થાય છે, એમાં કાંઈ ખ્યાલ આવતો નથી. હવે જોઈએ તો આ છે તીરની નિશાન, એ અહીંયા હતી, ત્યાંથી ક્યાં આવે છે? નીચે. અને આ ભાગ અહીંયા હતો તો ક્યાં આવે છે? ઉપર. ટૂંકમાં આ છે એ આમ ફરેલ છે, આમમાંથી ક્યાં ગયું છે? અહીંયા આવી રીતે હતું ત્યાંથી આમ. ટૂંકમાં આ રીતે રાઉન્ડ ફરેલો છે. તો કયો નિયમ લાગુ પડશે? આ પેટર્નમાં કઈ રીતે આગળ વધેલ છે? આમ જોઈએ તો 45 અંશ કે 90 અંશ એનો પણ ખ્યાલ આવી જાય છે અને કઈ રીતે આગળ વધેલો છે એ પણ અહીંયા દેખાય છે. તો આ જે નિયમ છે એવો છે તો કે ત્રીજી પેટર્નનો નિયમ છે ઘડિયાળના કાંટાની દિશામાં નહીં, કેવી દિશામાં આવશે? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં 90 અંશના ખૂણે પેટર્ન આગળ પૂર્ણ કરો. કયો નિયમ ત્રીજો આપણે શીખી ગયા? તો કે ઘડિયાળના કાંટાની દિશામાં નહીં પણ કઈ દિશામાં આવશે? વિરુદ્ધ દિશામાં. ઘડિયાળનો કાંટો આમ ચાલે પણ આપણે શું કરવાનું છે? એની વિરુદ્ધ દિશામાં આગળ વધવાનું છે. ચાલો આપણે એ જ નિયમના આધારે આગળ પેટર્ન પૂર્ણ કરીએ. ચાલો 3 પેટર્ન તો આપેલી જ છે. ચોથી પેટર્ન હવે કઈ રીતે આવશે? તો કે કાંટો ફરે એની ઊંધી દિશામાં ફરવાનું છે. પણ કઈ રીતે? તો કે 45 અંશના ખૂણે. આ રીતે આકાર હતો, બરોબર, એમાંથી અહીંયા આવે છે, ત્યાંથી અહીંયા આવે છે. હવે ક્યાં આવશે? તો કે ચોરસમાં તો કશો ફેર થશે નહીં, આડું ઊભું થશે, બરોબર. પણ આ જે આકાર છે એ આ થશે, કારણ કે અહીંયાથી ક્યાં આવી જશે? ઉપર આવશે. હવે શું કરશું? તો કે અહીંયા જે આકાર છે એ ક્યાં આવશે? આ રીતે. તો પહેલાં આપણે ચોરસની રચના કરીશું. ત્યાંથી આ આકાર ત્રિકોણવાળો અહીંયા અને વર્તુળવાળો અહીંયા આવશે. ટૂંકમાં આકારને ઊંધી દિશામાં ચલાવો એટલે વાંધો આવે નહીં. હવે શું કરશું? તો કે આ ચોરસ આ રીતે ઊભું થઈ જશે, રાઉન્ડવાળો ભાગ ઉપર આવી જશે અને ત્રિકોણવાળો ભાગ નીચે આવી જશે, બરાબર ને? હવે 90 અંશના ખૂણે તો કે એમાં પાછું ચોરસ છે એ ઊભું થઈ જશે, આ ત્રિકોણવાળો ભાગ અહીંયા આવશે અને રાઉન્ડવાળો ભાગ અહીંયા આવશે. ચાલો અહીંયા શું છે? તો કે જેવી આપણે પહેલી 3 આકૃતિ જોઈ હતી પેટર્ન એ જ રીતે પાછળની થયેલ છે. કઈ રીતે? તો કે ઊંધું હાલવાનું, તો આમ હતું તો ઊભું થાય છે, ત્યાંથી અહીંયા આવે છે, અહીંયાથી ઉપર આવે, ઉપરથી પાછું અહીંયા, નીચે અને સાઈડમાં. તો આ જે 3 પેટર્ન જોઈ એ પેટર્નને આગળ વધારી છે અને એના નિયમ પણ લખેલા છે. તો આજના આ ચેપ્ટર 7ના લેક્ચર 2ની અંદર આપણે કઈ શેના વિશે માહિતી મેળવેલી? તો કે આપણે 2 પ્રશ્ન જોયા. પહેલો પ્રશ્ન જે જોયો એમાં શું જોયું? તો કે આપણે જે પેટર્ન હતી એને 45 અંશના ખૂણે આગળ વધારતા શીખી ગયા, બરાબર. એને ડ્રો કરતા જોયું કે 45 અંશનો ખૂણો કઈ રીતે બને, બરાબર. 45 અંશનો ખૂણો જેમ બનતો હતો એ રીતે આપણે પેટર્નને દોરેલી. તો આ પ્રશ્નમાં શું જોયું? બીજા પ્રશ્નમાં તો કે એમાં આપણે પેટર્ન પણ આગળ વધારી, એ પેટર્ન આગળ વધારી અને કયા નિયમને આધારે એ પેટર્ન આગળ વધે છે તેના નિયમ પણ અહીંયા લખેલા છે. તો આપણે 3 નિયમ આને આધારે શીખી ગયા. 2 તો ઘડિયાળના કાંટાની દિશામાં જ છે, એક 90 અંશના ખૂણે પેટર્ન વધે છે આગળ અને એક 45 અંશના ખૂણે. અને ત્રીજો નિયમ કયો છે? તો કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એ પેટર્ન આગળ વધારેલી છે. તો આ જ આકાર નહીં, આથી બીજા કોઈ બી આકાર તમે જાતે કરી
અને તમે આ નિયમને આધારે પેટર્નને આગળ વધારતા શીખી શકો છો.